અને હવે વાત મહેસાણાના કલરફુલ આંગણાની। રાજ્યમાં આંગણવાડીઓના બેહાલીના અનેક અહેવાલો એબીપીએ તો પ્રસારિત કર્યા છે, એબીપી અસ્મિતા તો પ્રસારિત કરી ચૂકી છે। આ સાથે અન્ય માધ્યમો કે જે પણ આંગણવાડીની દુર્દશા દર્શાવી ચૂક્યું છે, પણ આ આંગણવાડી કે જે અલગ આંગણવાડીથી વિપરીત છે, મહેસાણા શહેરની આ આંગણવાડી છે। દ્રશ્ય આપ જે જોઈ રહ્યા છો તે કોઈ ખાનગી અથવા તો કોઈ મોટી બ્રાન્ડની પ્રે સ્કૂલના નથી, પરંતુ રાજ્ય સરકારની યોજના અંતર્ગત તૈયાર કરાયેલી આંગણવાડીના છે। મહેસાણા નગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ શહેરની કાયાપલટ થઈ ચૂકી છે અને તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અહીંની આંગણવાડી। મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત એક બે નહીં પરંતુ મહેસાણાની 53 આંગણવાડી કેન્દ્રની કાયાપલટ થઈ ચૂકી છે। સ્વચ્છતા અને સુરક્ષા તેમજ પ્રાથમિક જરૂરિયાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ સાથે નાના બાળકોનું મન પ્રફુલ્લિત રહે તે માટે આંગણવાડીના ઘરની દિવાલો પર પણ મનમોહિત દ્રશ્યો બનાવવામાં આવ્યા। આકર્ષક પેઇન્ટિંગ અને કાર્ટૂન પેઇન્ટિંગ પણ સતત બાળકોને આકર્ષિત કરી રહ્યા છે। શહેરમાં આવેલી આંગણવાડી કેન્દ્રોની સુરત બદલાઈ છે। દ્રશ્યો બતાવવા જઈ રહી છું મહેસાણામાં શહેરમાં આવેલી વિવિધ આંગણવાડી કેન્દ્રો। આપ તેની દિવાલો જોઈ શકો છો કઈ રીતે તેના ઉપર વિવિધ ચિત્રો દોરવામાં આવે છે, જ્યાં નાના નાના ભૂલકાઓ હર્ષભેર આવે છે। દ્રશ્યો જોઈ શકો તેની જે સુરત છે તે ક્યાંક ને ક્યાંક બદલાય છે। જે રીતે આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકો આવે છે ત્યારે હર્ષભેર ક્યાંક ને ક્યાંક બાળકો છે આંગણવાડી કેન્દ્રની અંદર પહોંચે છે। તમામ દિવાલો ઉપર રંગરોપણ કરવામાં આવ્યું છે, સાથે વિવિધ પેઇન્ટિંગો બનાવવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકો છો કયા પ્રકારે અહીંયા પેઇન્ટિંગો બનાવવામાં આવી છે। આ તમામ દ્રશ્યો જોઈ શકો છો। સામાન્ય રીતે આંગણવાડી કેન્દ્રોમાં ક્યાંક જે દિવાલો હતી જૂની હતી, જર્જરિત હતી, પરંતુ જે રીતે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી કેન્દ્રોની કાયાપલટ કરવામાં આવી છે, આ બાળકો જે બેસે છે તેના ચહેરા ઉપરની ખુશી પણ જોઈ શકો છો। આ રીતે અહીંયા વાલી પર છે તેમનાથી વાત કરીશું। બેન, કેટલી સુંદર આંગણવાડી કેન્દ્ર લાગે છે? સારી છે, બહુ સારી છે આંગણવાડી અહીંયા। છોકરાઓને અહીંયા પહેલા કેવું હતું, હવે કેવું લાગે? પહેલા કરતા આ સારી લાગે છે અહીંયા। પહેલા હવે છોકરાઓને મજા આવે છે, સારું ફાવે છે, એટલે સારી બની ગઈ છે। તો આપ જોઈ શકો છો કે અહીંયા વાલી છે જે અહીંયા પોતાના બાળકને આંગણવાડીમાં મૂકવા આવે છે। દ્રશ્યો છે, દિવાલો પર વિવિધ પેઇન્ટિંગ બનાવવામાં આવે છે। અહીંયા સંચાલક છે તેમનાથી વાત કરીશું। બેન, ખાસ કરીને મહેસાણા શહેરની જે આંગણવાડી કેન્દ્રો છે કયા પ્રકારે તેમાં સુધારો જોવા મળ્યો છે? પહેલાં અમારી છે ને ચોમાસામાં થોડું પાણી જર્જરિત થતું હતું, અત્યારે રિનોવેશન કરવાથી બહુ સારું થઈ ગયું છે। બાળકોને આવવાની બહુ મજા આવે છે અને ગમત સાથે જ્ઞાન મળે છે બાળકોને। દિવાલો પર કયા પ્રકારે પેઇન્ટિંગ કરવામાં આવે છે? બાળકોને આપણા શરીરના અંગો વિશે 1 થી 10 સુધી, પછી પારાક્ષરી, કક્કો, પછી અમુક ચિત્રો જે બાળકો ચિત્રો જોઈને સમજી શકે કે કઈ ચિત્ર ક્યાં દોરવું જોઈએ, આ શું કહેવાય, કયા જંગલી પ્રાણી કહેવાય, કયા આપણા પાલતુ પ્રાણી કહેવાય, એ બધું બાળકોને સારી સમજ પડે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વિવિધ માનવના અંગો છે તેનું અહીંયા ચિત્ર બનાવવામાં આવશે જેથી કરીને બાળક ઓળખી શકે। આ દ્રશ્યો છે, સાથે અહીંયા જે અઠવાડિયાના દિવસો છે તેના નામ લખવામાં આવશે જેથી બાળક તેને પણ જ્ઞાન મળી શકે। સાથે અહીંયા બતાવીશ કે વિવિધ પેઇન્ટિંગો બનાવવામાં આવશે જેમાં નદી છે, હોળી છે, સાથે બાળકો કઈ રીતે ગમત સાથે જ્ઞાન મેળવે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે મહેસાણા શહેરની જે આંગણવાડી કેન્દ્ર છે તેની સુરત બદલાઈ છે। હારુના ગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। આપણે જેટલું જોયસ, પ્લેફુલ અને રમતગમતનું વાતાવરણ એમને આપશું આટલું બાળકોનો વિકાસ ઝડપી થાય, આ આશયથી અમે આ કામ શરૂ કર્યું હતું। અને તમે જોઈ શકો અગાઉના અમારા આંગણવાડીઓની કન્ડિશન જે હતી એમાં ઘણી આંગણવાડીઓમાં લીકેજના ઇસ્યુઝ હતા, બારી બારણાની કન્ડિશન ખરાબ હતી, ટોયલેટ ના ઇસ્યુઝ હતા અને ઘણી જગ્યા ઉપર પાણીની વ્યવસ્થા નહોતી। તો અમે શરૂઆતથી આંગણવાડીનું સમારકામ પણ કર્યું। એમાં ચાઇના મોઝેકથી આપણે વોલ પ્રૂફિંગ કરી છે, પછી પેઇન્ટિંગ નવેસરથી કરી છે અને એમાં આપણે હજી બીજા વસ્તુઓ પણ મૂકશું તો જેના થકી આપણી આંગણવાડી કોઈ પ્રાઇવેટ કરતાં પણ સારી હોય અને ત્યાં નાના બાળકોને આવવાની ઈચ્છા થાય। એનાથી બીજો ફાયદો એ પણ છે જે
આંગણવાડીની આપણી જે સ્કીમ છે એને આપણે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ કહીએ છીએ, સમગ્ર બાળ વિકાસ. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો સારું થશે જ આ આંગણવાડીના ડિઝાઇનના કારણે, પરંતુ બાળકો જ્યારે રેગ્યુલરલી આંગણવાડીમાં આવે તો એમના હેલ્થ ઉપર પણ આપણે ધ્યાન આપી શકાય. જે બાળકો કુપોષિત હોય, અતિ કુપોષિત હોય, રેગ્યુલરલી આવે તો આપણે એનું મોનિટરિંગ પણ વ્યવસ્થિત રીતે કરી શકાય. આ આશયથી અમે આ કામ શરૂ કર્યું હતું. આપણા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ 92 જેટલી આંગણવાડીઓ છે. એમાંથી લગભગ 32 આંગણવાડી આપણી પોતાના મકાનમાં નહોતી, તો એનું પણ આપણે કામ શરૂ કર્યું છે અને દરેક આંગણવાડીને આપણે સ્માર્ટ આંગણવાડીમાં કન્વર્ટ કરી રહ્યા છે.